છો ગુજરાત 18 લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર। ગોત્રી પ્રીમિયર લીગનો ભવ્ય પ્રારંભ। વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઉત્સાહનો માહોલ। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે। શનિદેવ ફાઉન્ડેશન અને યુવા અગ્રણી રવિ અગ્રવાલ દ્વારા આયોજિત સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે ગોત્રી પ્રીમિયર લીગ જીપીએલની સિઝન 2 નો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ટુર્નામેન્ટ માત્ર રમતગમતનો ઉત્સવ નથી, પણ વિસ્તારના યુવાનોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો એક અનોખો પ્રયાસ છે। ગોત્રીના મેદાન પર યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા। દી પ્રાગટ્ય અને ધાર્મિક વિધિ બાદ તમામ ટીમોના કપ્તાનોએ ખેલદિલીના શપથ લીધા હતા। ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમો ઉત્સાહથી ભરપૂર છે અને ટાઇટલ જીતવા માટે જોરદાર ટક્કર આપવા તૈયાર છે। આયોજનનું મુખ્ય આકર્ષણ તેનો સનાતની વિચાર છે, જે યુવાનોને રમત સાથે સંસ્કૃતિ અને ભાઈચારાના માર્ગે જોડવાનો સંદેશ આપે છે। રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે જીપીએલ 2નો ઉદ્દેશ્ય ગોત્રી વિસ્તારની પ્રતિભાઓને મંચ આપવાનો અને તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરવાનો છે। આગામી દિવસોમાં ટુર્નામેન્ટમાં રોમાંચક મેચો જોવા મળશે, જેનાથી ગોત્રી વિસ્તારમાં ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચશે। શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે ગોત્રી પ્રીમિયર લીગ એટલે કે જીપીએલ 2 2025નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિધિવત રીતે તેનો શુભારંભ કરવામાં આવ્યો। વાત કરવામાં આવે તો પહેલી જે મેચ છે વીકેન્ડ 11 અને ડાયનામાઇટ 11 તેમની અત્યારે ચાલી રહી છે અને ખૂબ ચોકડા અને છગડાની જે વરસાદો છે તે અહીંયા ગ્રાઉન્ડ પર થઈ રહી છે અને દર્શકોને ખૂબ મજા આવી રહી છે। ટુર્નામેન્ટની જો વાત કરીએ તો પહેલી વખત આખા વડોદરા શહેરમાં સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ છે। તમામ 48 જે ટીમો છે તે 48 ટીમોના પ્લેયર્સ સનાતની ધર્મના જે હશે એ તેઓ અહીંયા ટુર્નામેન્ટમાં રમી શકશે। 8 ઓવરની મેચ છે। પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો કે 31,000ના વિનર્સ અને રનર્સ અપને પણ પ્રાઇઝ રાખવામાં આવ્યા છે, ટ્રોફી રાખવામાં આવી છે। દરેક મેચમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી આપવામાં આવશે અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટનું જે આયોજન, આ જે મહેનત છે અમારી આખી શનિદેવ ફાઉન્ડેશનની ટીમ અને ખાસ કરીને દિનેશભાઈ ફિટર અને અમારા જયભાઈ કાપડિયા અને તેની સાથે તમામ લોકોની આ મહેનત છે કે જેના કારણે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું છે। અને હું તમામ લોકોને આમંત્રિત કરું છું કે વડોદરા શહેરના લોકો આવો, આ મેચ નિહાળો, ખૂબ મજા આવશે। અને જે રેગ્યુલર મેચ થાય છે તે જ પ્રકારની આ ટેનિસ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને તમામ લોકો ચોક્કસથી આ ટુર્નામેન્ટમાં આવો અને આ મેચનો આનંદ નિહાળો।